ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ભાવનગર, સિંહોર અને પાલિતાણા ખાતે સરકાર દ્વારા કેન્દ્ર ખોલીને ટેકાના ભાવે એટલે કે ₹1356 પ્રતિમણના ભાવે ખેડૂતોને મગફળીની ખરીદી કરવા સૂચન કર્યું છે, જેને પગલે હાલ મહુવા અને તળાજા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં મહુવા ખાતે બંધુત્વ ફાર્મર કંપની દ્વારા શરૂઆતમાં 10 જેટલા ખેડૂતોને અને બાદમાં હવે રોજના 50 જેટલા ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। અત્યાર સુધીમાં 7500થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે, જ્યારે ભાવનગર, સિંહોર અને પાલિતાણા ખાતે પણ હાલ મગફળીની ભરપૂર આવક થઈ રહી છે, જેમાં સારી ક્વોલિટીના મગફળીના ખેડૂતોને 1500થી 1700નો ભાવ મળી રહ્યો છે, જ્યારે અન્ય ક્વોલિટીની મગફળીના 800થી 1200ના ભાવ મળી રહ્યા છે। ત્યારે હવે અહીંના ખેડૂતો પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જે સરકારના નિયમ અનુસાર ધારાધોરણ મુજબ ખરીદી થાય છે અને દરરોજ લગભગ 40થી 50 ખેડૂતોને બોલાવવામાં આવે છે। એમાંથી જેને રિજેક્ટ એ પણ થયો નથી, જેને પાસે તૈયાર માલ નથી એ નથી આવતા, એને અમે રિપીટ પાછા બોલાવી લેશું। અત્યાર સુધીનો મહુવાની અંદર 3065 જેટલું રજીસ્ટ્રેશન થયું છે। એમાં આજ સુધીમાં 2 દિવસની અંદર 50 ખેડૂતોને બોલાવવામાં આવ્યા અને હવે પછી દરરોજ 50 ખેડૂતોને બોલાવવામાં આવશે। ભાવ તો ડીમ છે, એનું કારણ છે કે હારા મોળો જે નબળો માલ આવતો હોય, હારો માલ આવતો હોય એ પ્રમાણે એને ભાવ મળે છે અને નબળાવાળાને નબળો મળે છે। ખેડૂત જો ટેકાના ભાવે મગફળી વેચે તો ફાયદો જ થાય। તો ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે હું ખેડૂત હોવાને નાતે કે બધાય ખેડૂત ટેકાના ભાવે સરકાર જો ખરીદી કરે તો એમાં જોડાઈ શકે છે।